જ્યારે એના પરિવાર અને સમાજની એવી માંગ હતી કે આ વિસ્તારમાં આવા અવારનવાર બનાવ બને છે, સંપૂર્ણ ન્યાય મળે. ખરેખર એ બનાવની અંદર એક કરતાં વધારે એટલે 5 આરોપી છે પણ 20 બીજા હતા. गया है, उसका नाम है छगन भाई. मोबाइल डेटा ले लिया तो उसका राजस्थान में डिटेल्स आ रहा है. उधर भी हमारा 2 टीम गया है उसको पकड़ने के लिए. जल्दी उसका भी हम अरेस्ट करेंगे. तो हत्या करने के पीछे का मुख्य कारण क्या? થોડા સમય પહેલા બગદાણામાં કોળી સમાજના એક યુવક નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજ્યભરમાં આ ખૂબ જ વિવાદાસ્પદ વિષય બન્યો હતો. બગદાણા વિવાદ માંડ થાળે પડ્યો છે. ત્યાં જસદણમાં ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, જ્યાં કોળી સમાજના એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવાઈ છે. સમગ્ર ઘટના વિશે જાણ થતાં જ કોળી સમાજના લોકો અને આગેવાનો જસદણ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા હતા. આ સિવાય ધારાસભ્ય કુંવરજી બાવળિયા પણ જસદણ પહોંચીને પીડિત પરિવારને તેમજ પોલીસ સાથે મુલાકાત કરી હતી. સમગ્ર ઘટના શું હતી અને ઘટનામાં અત્યાર સુધીમાં કેટલા આરોપીની ધરપકડ થઈ છે અને પોલીસ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે તે વિશે પોલીસે વાત કરી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. અહીં જુઓ સમગ્ર ઘટના વિશે પોલીસે શું જણાવ્યું અને હાલ પોલીસ कार्यवाही ક્યાં સુધી પહોંચી છે. कल रात शिवराजपुर गांव में एक मर्डर का कंप्लेंट आया है. इसमें भोग बननार जो विक्टिम जो मर गया है उसका नाम है छगन भाई और उसका बेटा नीलेश भाई वो अभी राजकोट सिविल हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है. इस केस में हमको 5 आरोपी का नाम मिल गया है. इसमें हमने 3 लोगों को अरेस्ट किया है और 4 लोगों को, इसमें 4th पर्सन है वो अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है. बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है. लोगों की मांग अभी आरोपी को पकड़ा गया है, मांग भी पूरा हो गया है. हम कल रात ही पीएम भी करवाया है. अभी फैमिली मेंबर्स को बॉडी भी दे दिया है. वो लोग अभी बॉडी लेके निकल गए हैं. और एक आरोपी को ढूंढने के लिए राजस्थान एक आरोपी का जिसमें हमने 5वां आरोपी है उसका मोबाइल डेटा ले लिया तो उसका राजस्थान में डिटेल्स आ रहा है. उधर भी हमारा 2 टीम गया है उसको पकड़ने के लिए. जल्दी उसका भी हम अरेस्ट करेंगे. तो हत्या करने के पीछे का मुख्य कारण क्या? अभी पूरा डिटेल्स अभी इन्वेस्टिगेशन में पता चलेगा. आरोपी मिल गए तो हम पूरा स्टेटमेंट्स लेके आपको बता. અહીં તમે સાંભળ્યું કે પોલીસ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે, કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ આ મામલો ક્યાં પહોંચ્યો છે. પરંતુ હવે કોળી સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા સાંભળી લઈએ, જેઓ જસદણ પહોંચ્યા હતા અને તેમણે પોલીસની કાર્યવાહી બાદ પોલીસને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જસદણ તાલુકાના ખાંડા હડમતિયા ગામના આગેવાન જ્યારે રાત્રિના સમયે શિવરાજપુર મુકામે જાય સમાધાન અર્થે અને ન્યાયનું મર્ડર થઈ જાય અને એક દીકરાને જીવલેણ હુમલો થાય, જ્યારે એના પરિવાર અને સમાજની એવી માંગ હતી કે આ વિસ્તારમાં આવા અવારનવાર બનાવ બને છે, સંપૂર્ણ ન્યાય મળે. ખરેખર એ બનાવની અંદર એક કરતાં વધારે એટલે 5 આરોપી છે પણ 20 બીજા હતા. 3 સાક્ષીઓએ પણ જોયેલા છે. તો સમાજની અને પરિવારની એવી માંગ હતી કે આની તટસ્થ તપાસ થાય, એક પણ આરોપી છૂટે નહીં, જેથી કરીને કોઈ પરિવાર સાથે આવી ઘટના ન બને. ત્યાર પછી અમારા બધા આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો એ પોલીસ પ્રશાસનને બાંહેધરી આપી કે 10 દિવસની અંદર કડક તપાસ થાય છે. જે પણ આની અંદર સંડોવાયેલા હોય કોઈ પણને છોડવામાં નહીં આવે. ત્યારબાદ પરિવારે એવો નિર્ણય લીધો કે હવે આપણે ડેડ બોડી લઈ લેવી જોઈએ અને પ્રશાસન ઉપર 10 દિવસ આપણે ભરોસો કરી અને 10 દિવસ પછી કોઈ પણ પ્રકારે આ કેસની અંદર કચાશ લાગશે, તપાસની અંદર વ્યવસ્થિત કામ નહીં થાય અને આરોપી જો છૂટી જશે તો 10 દિવસ પછી ફરીવાર અહીંયા કોળી સમાજ એકઠો થઈને ન્યાય માટે ધરણા કરશે. હવે કોળી સમાજે 10 દિવસનું પોલીસને અલ્ટિમેટમ આપ્યું છે, ત્યારે જોવું રહ્યું કે પોલીસ કાર્યવાહીમાં આગળ શું થાય છે. શું આ વિવાદ પણ બગદાણાની જેમ મોટો સ્વરૂપ ધારણ કરે છે કે કેમ? સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.